મારી દુનિયા મારા પતિ સુધી સીમિત હતી. તે દિવસ આજે પણ મને યાદ છે. વરસાદ પડી રહ્યો હતો. તે શહેરથી ગામડે આવી રહ્યા હતા અને રસ્તામાં અકસ્માત થયો. એક ફોન આવ્યો અને એ ફોન સાથે મારું આખું જીવન થંભી ગયું. કોઈએ કહ્યું હતું કે હોસ્પિટલ પહોંચી જાઓ, પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ બધું પૂરું થઈ ગયું હતું. મારા પતિનો શ્વાસ બંધ થઈ ગયો હતો અને મારી અંદર કંઈક તૂટી ગયું હતું જે ક્યારેય ફરી જોડાઈ શક્યું નહીં. એ દિવસે માત્ર મારો પતિ નથી મર્યો, પરંતુ મારી ઓળખ મરી ગઈ. મારી હિંમત અને મારા સપનાઓ બધું તેની સાથે મરી ગયું હતું. ગામમાં વિધવા સ્ત્રી માટે જીવન કેટલું કઠિન હોય છે એ મને શબ્દોમાં સમજવાની જરૂર નથી, કારણ કે એ જીવન જીવવું પડે છે. સમાજના દરેક પ્રશ્નોમાં, દરેક નજરમાં એક જ સવાલ છુપાયેલો હોય છે: હવે આનું શું થશે? હું મારા સાસુ સાથે રહેતી હતી, તે પણ બીમાર હતી. મારા પતિ જ એકમાત્ર મારો સહારો હતા અને હવે એ પણ નહોતા. પૈસા નહોતા, કામ નહોતું અને સૌથી મોટું દુઃખ એ હતું કે કોઈ મને માણસ તરીકે નહીં, પરંતુ એક બોજ તરીકે જોઈ રહ્યું હતું. દરરોજ સવારે હું ઉઠતી ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે આજે દિવસ કેવી રીતે પસાર થશે. લોકો સહાનુભૂતિ બતાવતા હતા, પરંતુ એ સહાનુભૂતિમાં પણ દયા કરતાં વધારે ડર અને શંકા હતી. ગામની સ્ત્રીઓ મને દૂર રાખતી, જાણે વિધવા વાપણું કોઈ ચેપ હોય છે. પુરુષો નજર ચોરીને જોતા હતા અને કેટલાક તો એવી નજરે જોતા હતા જેનાથી મારો આત્મા કંપી જતો હતો. હું ચૂપચાપ બધું સહન કરતી રહી, કારણ કે મારી પાસે બીજો રસ્તો નહોતો. એક દિવસ ગામના સૌથી મોટા સાવકાર માણસને મને કહ્યું કે તેમના ઘરે એક નાનકડા બાળકની દેખરેખ માટે કોઈ જોઈએ છે. તેમની સાંભળતા જ મને ડર લાગ્યો, કારણ કે ગામમાં તેના વિશે ઘણી વાતો હતી. તે કઠોર ને નિર્દય છે અને સ્ત્રીઓ વિશે તેની નજર સારી નથી. પરંતુ મારી પાસે વિકલ્પ નહોતો. સાસુની દવાઓ માટે પૈસા જોઈતા હતા અને ભૂખ કોઈની રાહ જોવાની તક આપતી નથી. તેથી મેં તેને મન કઠોર કરીને કામ સ્વીકારી લીધું અને તેમના ઘરે કામ કરવા તૈયાર થઈ ગઈ. તેમના ઘરમાં પહેલો દિવસ મારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસ હતો. સૌથી મોટું મકાન, શાંત વાતાવરણ અને એક અજાણી ઠંડક હતી. હું બાળકને સંભાળતી હતી અને મનમાં સતત ડર રહેતો હતો, ક્યારે શું થશે. પરંતુ દિવસો પસાર થતા ગયા અને ધીમે ધીમે મને સમજાઈ ગયું કે સાવકાર એટલો ખરાબ નથી જેટલા લોકો કહે છે. તે ઓછું બોલતો હતો, પરંતુ જ્યારે પણ બોલતો ત્યારે સ્પષ્ટ અને સીધું બોલતો. બાળક સાથે તેનું વર્તન નરમ હતું અને મારા પ્રત્યે પણ તેને ક્યારેય અનચુનીતી વાત નથી કરી. પણ એક દિવસ સાવકારે મને પૂછ્યું, તું કેટલી શાંત રહે છે? ત્યારે મેં હળવી રીતે કહ્યું કે જીવનમાં મને શાંત રહેવા મજબૂર કરે છે. એ દિવસે મેં પહેલી વાર વખત તેની આંખોમાં સંવેદના જોઈ હતી. દયા હતી, દયા નહીં, પરંતુ સમજ. ધીરે ધીરે વાતો વધતી ગઈ હતી. મારી ભૂતકાળોની પીડા, મારી એકલતા અને સમાજના ઘા મેં પહેલી વખત કોઈને કહ્યા હતા. અને જે સાવકાર હતો, જેનો ડર મને ક્યારેય દબાવી દેતો હતો, પરંતુ હવે તે ડર ધીમે ધીમે વિશ્વાસમાં બદલાઈ રહ્યો હતો. અને વિશ્વાસ એ એક એવી ચીજ છે જે તૂટેલા માણસને ફરી જીવતો કરે છે. એક સાંજે તેણે મને કહ્યું કે તું ફક્ત કામદાર નથી, તું એક માણસ છે અને તને ખુશ રહેવાનો હક છે. એ વાક્ય સાંભળીને મારી આંખોમાંથી આંસુ આવી ગયા, કારણ કે વર્ષો પછી કોઈએ મને એ યાદ અપાવ્યું કે હું પણ ખુશ રહી શકું છું. એ દિવસથી મારા જીવનમાં એક નવો રંગ લાવ્યો હતો. હું જાણતી હતી કે સમાજમાં આ બધું સહેલાઈથી સ્વીકારશે નહીં. એક વિધવા સ્ત્રી અને એક સાવકાર વચ્ચેનો સંબંધ લોકો માટે ગોપનીય હતો. સાવકારે ક્યારેય મારી મર્યાદા તોડી નહોતી, ક્યારેય દબાણ કર્યું નહીં, અને કદાચ એ જ કારણે હું ફરી પ્રેમ પર વિશ્વાસ કરવા લાગી હતી. મારા મનમાં સતત સંઘર્ષ ચાલતો હતો કે શું મને ખુશ થવાનો અધિકાર છે? શું પતિની યાદોને ધોકો આપું છું? પરંતુ પછી સમજાયું કે આજે મારા પતિ હોત તો કદાચ એ પણ મને તૂટેલી જોઈને દુઃખી થાત. આ રીતે ધીમે ધીમે મારી જિંદગી અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધી રહી હતી. મારી અંદર બદલાવ આવી રહ્યો હતો. એ બદલાવ મને ડરાવતો હતો, કારણ કે વર્ષો પછી કોઈના માટે મન ધબકતું હતું અને એ ધબકારા પણ બોજ હતો. સમાજ શું કહેશે, લોકો શું બોલશે, એ બધું મને રાતે ઊંઘવા દેતું નહોતું. પરંતુ સવાર પડે એટલે ફરી એ જ કામ, એ જ બાળકની હાસ્યભરી આંખો અને સાવકારની શાંતિભરી હાજરી મને થોડું મજબૂત બનાવી દેતી હતી. ગામમાં વાતો ફેલાવા લાગી હતી. વિધવા સ્ત્રી સાવકારના ઘરે રહે છે લોકો માટે મસાલો હતો. કોઈ ખુલ્લે આમ બોલતું નહોતું, પરંતુ નજરોમાં પ્રશ્ન હતા. એક દિવસ મંદિરથી પરત આવતી વખતે એક સ્ત્રીએ મને કહ્યું કે તને શરમ નથી આવતી? મરેલા પતિને ભૂલીને આ રીતે જીવે છે.
ત્યારે મને પહેલીવાર ગુસ્સો આવ્યો, પરંતુ મેં કંઈ કહ્યું નહીં, કારણ કે વર્ષો સુધી મેં મૌનને જ મારું રક્ષણ બનાવ્યું હતું. પણ એ રાત્રે હું બહુ રડી હતી. શાહુકારે મને એમ જ રડતી જોઈ ત્યારે તેણે માત્ર તેટલું જ કહ્યું કે જો તું ખોટી નથી તો દુનિયાને જવાબ આપવાની જરૂર નથી. એ શબ્દો એટલી મજબૂતી હતી કે મને લાગ્યું કે કોઈ મારી બાજુમાં ઊભું છે. સમય જતાં શાહુકારે મને સ્પષ્ટ કહી દીધું કે તે મને પસંદ કરે છે, પરંતુ કોઈ દબાણ વગર. તેણે કહ્યું કે નિર્ણય તારો છે, હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તું પોતાને એકલી ન સમજે. એ સાંભળીને મારા મનની અંદર વર્ષોનું બંધન તૂટી ગયું. પરંતુ જીવન એટલું સહેલું ક્યાં હતું કે એક દિવસ ગામના પંચાયતના લોકોએ શાહુકારને બોલાવ્યો અને કહ્યું કે આ સંબંધ ગામની ઇજ્જત બગાડી રહ્યો છે. વિધવા સ્ત્રી સાથે સંબંધ રાખવો ખોટું ઉદાહરણ છે. એ દિવસે શાહુકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઇજ્જત માણસના વર્તનથી નક્કી થાય છે, સંબંધોથી નહીં, અને તે મારી સાથે છે એ કોઈ ગુનો નથી. એ દિવસે મેં પહેલીવાર વખત સમાજ સામે શાહુકારની મારી માટે ઊભો રહેતા જોયો, અને મારી આંખોમાંથી આંસુ વહી ગયા. મિત્રો, પણ એ આંસુના દુઃખના ન હતા, પરંતુ સુરક્ષા હતા. મારા સાસુનું અવસાન થયું ત્યારે હું સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી, પરંતુ શાહુકારે મારી સાથે હતો. તેણે અંતિમ વિધિથી લઈને દરેક જવાબદારી સંભાળી. એ દિવસે મને સમજાયું કે જીવનમાં સંબંધ કાગળથી નહીં પરંતુ સાથથી મજબૂત બને છે. થોડા સમય પછી અમે શહેરમાં રહેવા ગયા, કારણ કે ગામમાં દરેક દિવસ સંઘર્ષ બની ગયો હતો. શહેરમાં નવી શરૂઆત હતી, પરંતુ સ્વસ્થ હતી. ત્યાં કોઈ મને વિધવા તરીકે નહીં પરંતુ એક સ્ત્રી તરીકે જોતું હતું. મેં એક નાનકડી નોકરી શરૂ કરી હતી, અને શાહુકારે ક્યારેય મને રોકી નહીં. તેણે હંમેશા કહ્યું કે તારી ઓળખ તારા પગ પર ઊભી થવાની બને છે. એ વાતે મને આત્મવિશ્વાસ આપ્યો. એક દિવસ મેં જાતે કહ્યું કે હવે હું તૈયાર છું. ભૂતકાળોને યાદમાં રાખીને વર્તમાન સ્વીકારવાના. લગ્ન સાદા હતા, કોઈ દેખાવટ નહીં, કોઈ ભીડ નહીં, પરંતુ એ દિવસે મારા ચહેરા પર શાંતિ હતી, જે વર્ષો પછી પાછી આવી હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું આપણે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.